Hello dear students, myself Ashish Kachadia, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic we discuss about the unit number 6 valuation. So start કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઓબ્જેક્ટિવ અથવા તો પર્પઝિસ ઓફ વેલ્યુએશન એટલે કે વેલ્યુએશનના હેતુઓ, બરાબર, તે પછી ડિફરન્સ બિટવીન એસ્ટિમેશન એન્ડ વેલ્યુએશન, એસ્ટિમેશન અને વેલ્યુએશન વચ્ચેનો તફાવત, અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ વેલ્યુઅર એટલે કે સારા મૂલ્ય નિર્ણાયક એટલે કે વેલ્યુઅર જે છે, બરાબર, એના ગુણધર્મો કયા કયા રહેલા છે એના વિશે આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ઓબ્જેક્ટિવ્સ અથવા તો પર્પઝિસ ઓફ વેલ્યુએશન એટલે કે વેલ્યુએશનના હેતુઓ કયા કયા રહેલા છે, બરોબર. તો મેઇન પર્પઝિસ ઓફ વેલ્યુએશન આર એઝ ફોલો, બરોબર, એટલે કે વેલ્યુએશનના મુખ્ય પ્રકારો છે એ નીચે મુજબ રહેલા છે. કયા કયા છે? તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે બાઇંગ ઓર સેલિંગ ધ પ્રોપર્ટી એટલે કે મિલકતનું વેચાણ તથા ખરીદી, બરોબર. કોઈ મિલકતને લેવી અને ખરીદી કરવું એ પણ શું છે? તો એક પર્પઝ ઓફ વેલ્યુએશન છે. એ પછી છે સિક્યુરિટી ઓફ લોન ઓર મોર્ગેજ, લોન લેવા માટે મિલકતની જામીનગીરી તરીકે મૂકવી, બરોબર, તે વસ્તુ. તે પછી છે રેન્ટ ફિક્સેશન એટલે કે ભાડું નક્કી કરવા માટે. તે પછી છે ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ઉતારવા માટે. તે પછી કમ્પલસરી એક્વિઝિશન એટલે કે ફરજિયાત સંપાદન કરવું, બરોબર. આપણે મિલકતનું શું છે એ કેટલી કરણી એની થાય એ પણ આપણે જાણવું પડે. તે પછી આવશે ટેક્સેશન, બરોબર. ટેક્સેશન એટલે કે શું થશે? તો કે કરવેરા માટે, બરોબર. તે પછી હવે બેટરમેન્ટ ચાર્જીસ. બેટરમેન્ટ ચાર્જીસ એટલે શું આવશે? તો કે સુધારણા ખર્ચ માટે. તે પછી આવે છે કોર્ટ ફીસ, બરોબર. કોર્ટ ફીસ કેને કહેવામાં આવે છે? તો કે કોર્ટની જે કંઈ આપણે કેસ પેસ કરતા હોય તેના ફી ની બધી આપણી પ્રોપર્ટીની વેલ્યુ જે છે એના ઉપરથી નક્કી થાય. તે પછી આવે ગિફ્ટ ટેક્સ, બરોબર. ગિફ્ટ ટેક્સ એટલે કે આપણે જો કોઈ પણ ને પ્રોપર્ટી છે એ આપણે આપતા હોય તો એ ટેક્સ નક્કી કરવા માટે. અને લાસ્ટમાં આવશે બેલેન્સ શીટ, બરોબર. બેલેન્સ શીટ એટલે કે તમારે વર્ષે ને વર્ષે આપણે કોઈ પણ પ્રોપર્ટી રહેલી છે એની કિંમત કઈ રીતે થાય એ તારવવા માટે છે એ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો ડિટેલમાં જોઈએ આપણે આ 11 ને. તો બાઇંગ ઓર સેલિંગ પ્રોપર્ટી. ફર્સ્ટ ઓફ ઓલ છે કે બાઇંગ ઓર સેલિંગ પ્રોપર્ટી એટલે કે મિલકતનું વેચાણ તથા ખરીદી કરવી છે, બરોબર. when it is required to buy or sell property its valuation is required. કોઈ પણ મિલકતને ખરીદવા કે વેચવા માટે તેના વેલ્યુએશનની જરૂરી છે. તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો એને 10 વખત અલગ અલગ જગ્યાએથી ભાવ જોતા હોય કે ભાઈ આનો ભાવ આ દુકાને કેટલો છે, આ દુકાને કેટલો છે. અને તે પછી આપણને જે જગ્યાએ સારો લાગે, બરાબર, અને જે ભાવ ઓછો લાગે એ જગ્યાએથી આપણે વસ્તુ લેતા હોય. એ જ રીતે પ્રોપર્ટીનું પણ એમ જ છે, મકાન પણ એમ જ છે. એક સરખા જેવા પ્લાનના 4-5 બિલ્ડર મકાન બનાવતા હોય, બરાબર, તો આપણે બધા જ બિલ્ડરને મળીએ અને એના પાસેથી જાણકારી મેળવી કઈ રીતનું મટીરિયલ વાપરે છે, કઈ રીતની સુવિધા આપે છે, બરાબર, ક્યારે તૈયાર કરી દે છે, કેટલા ટાઈમની અંદર જશે, એનો શું એનો રેટ છે એટલે કે કેટલા ભાવમાં એ વેચવા માંગે છે. તો એ બધી વસ્તુ પણ આપણે જોઈએ છીએ એની અંદર, બરાબર. એ પછી છે સિક્યુરિટી ઓફ લોન ઓર મોર્ટગેજ એટલે કે લોન લેવા માટે મિલકતની જામીનગીરી તરીકે મૂકવા માટે, બરાબર. when loans are taken against the security of the property its valuation is required, બરાબર. it is also referenced as valuation for mortgage purposes. શું કહે છે? તો કે બેંકમાંથી લોન લેવા માટે ઘણીવાર કોઈ મિલકતને જામીનગીરી તરીકે ગીરો મૂકવામાં આવે છે. ગીરો એટલે કે ગીરવે મૂકવામાં આવે છે. આવા સંજોગોમાં જે તે મિલકતનું વેલ્યુએશન કરવું શું થઈ જાય છે? તો કે જરૂરી બને છે, બરાબર. અને વેલ્યુએશનને છે એ મોર્ટગેજ પર્પઝ તરીકે પણ લેવામાં આવે છે, બરાબર. તે પછી આવે છે રેન્ટ ફિક્સેશન, બરાબર. રેન્ટ ફિક્સેશન એટલે કે ભાડું નક્કી કરવા માટે, બરાબર. In order to determine the rent of the property, valuation is required. Rent is usually fixed on certain percentage of the amount of the valuation, 5% to 10% of the valuation. શું કહે છે? તો કે મકાનનો ભાડાનો આધાર છે એ તેના મૂલ્ય પર આધાર
રાખે છે. તેથી મકાનનું ભાડું નક્કી કરવા માટે મકાનનું વેલ્યુએશન કરવું શું બને છે તો કે જરૂરી બને છે. જનરલી આ ભાડું છે એ કેટલું હોય છે તો કે 5 થી 10% જેટલું જે આપણું વેલ્યુએશનની કિંમત આવે એના 5 થી 10% જેટલું છે એ ભાડાની રકમ હોય છે. બરાબર. તે પછી આવે છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ઉતારવા માટે. તો એની અંદર કેવું હોય છે તો કે પર્પઝ ઓફ ટેકિંગ આઉટ અન insurance policy of the property, the owner desire to know the replacement value of the property. In this case, the value of the land is excluded or omitted. શું કહે છે કે કોઈ પણ મિલકતનો વીમો ઉતારવા માટે મિલકતનું વેલ્યુએશન શું કરવું પડે છે તો કે એ જરૂર પડે છે. જ્યારે મિલકતનું વેલ્યુએશનનો વીમો ઉતારવાના હેતુ માટે કરવામાં આવે છે ત્યારે જમીનની કિંમત છે એને ગણવામાં આવતી નથી. બરાબર. તેના શું કરી દેવામાં છે ખાલી તમે જે માથેની પ્રોપર્ટી બનાવી છે બરાબર એનો જ છે ઇન્સ્યોરન્સ હોય છે. જમીનનો કોઈ ઇન્સ્યોરન્સ હોતો નથી. બરાબર. તે પછી આપણે જોઈએ કે કમ્પલસરી એક્યુઝન. બરાબર. એટલે કે ફરજિયાતપણે શું કરવું સંપાદન કરવું એને આપણે કમ્પલસરી એક્યુઝન કહીએ છીએ. So sometimes a property is acquired by a law of some public purpose. In that case, the injured party is to be paid a suitable amount of a compensation for the property thus acquired. To determine the amount of the compensation value of the property is required. શું કહે છે ઘણીવાર સરકાર છે એ લોકોપયોગી કાર્ય કરવામાં જમીન છે ફરજિયાત રીતે તેના માલિક પાસેથી શું કરે છે સંપાદન કરે છે અને તેના માલિકને યોગ્ય વળતર આપે છે. આ યોગ્ય વળતર નક્કી કરવા માટે મિલકતનું વેલ્યુએશન કરવું જરૂરી છે. બરાબર. હવે જોતા હોય તો ઘણી વખત બીજી જગ્યાએ તો આપણે ન જોયું પણ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે બનતા હોય બરાબર તો એના માટે છે એ ખેડૂતોની જમીન છે એ સરકાર ફરજિયાત રીતે લઈ લેતા હોય હાઈવે બનવા માટે અને એને કાવે બીજી જગ્યાએ એટલી જમીન આપી દે અથવા તો શું કરે તો કે એ જમીનનો જે મૂલ્ય વેલ્યુએશન કરી હાલના ભાવ પ્રમાણે અને એનું મૂલ્ય છે એ ચૂકવી દે છે. બરાબર. આપણે નજીકમાં જોઈએ તો આપણી પાસે અત્યારે જુનાગઢનો જે નવો બાયપાસ બને છે બરાબર વડાલથી લઈને મંથલી આપણે જઈએ આપણે ત્યાં મળે છે બરાબર. તો એ બંને વચ્ચે જે જમીન નવો હાઈવે બને છે ત્યાં ક્યાંય જમીન હતી ત્યાં ક્યાંય રોડ હતો નહીં. બધું જમીન છે એ ખેડૂતોની હતી અને એ લઈને એના ઉપર હાઈવે બનાવવામાં આવે છે. જેથી શું થશે તો કે હવે એની અંદર આપણે કોઈ પણ વર્ક કરવું હશે બરાબર સરકારે એ બધી જમીન લીધી ત્યાં રોડ મંજૂર કર્યો ત્યારે ઘણી બધી સરકાર અને ખેડૂતો વચ્ચે શું થયું તો કે પ્રોસેસ પણ આવી હતી કાયદાકીય પ્રોસેસ ખેડૂતોએ રોક લગાવી હતી કામ ઉપરને છેલ્લે સરકાર એનો પ્રોપર રીતે એનો ભાવ આપ્યો એટલે ખેડૂતોએ એનું કામ કરવા દીધું અને એની જમીન છે એ સરકારને આપી હતી. તે પછી આવશે ટેક્સેશન. બરાબર. ટેક્સેશન એટલે કે કરવેરા. બરાબર. સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા વિવિધ કરવેરા જેવા કે સંપત્તિ વેરો, ગિફ્ટ ટેક્સ, નગરપાલિકા વેરો મિલકતના વેલ્યુએશનના આધારે છે એ નાખવામાં આવે છે. સરકાર છે એ અલગ અલગ વેરા લે છે. દર વર્ષે છે એ વેરો ભરવાનું આવતી હોય ઘરે પોઈન્ટ. બરાબર. તો એ આપણે નગરપાલિકાનો વેરો કે મહાનગરપાલિકાનો વેરો કહેવાય. બરાબર. તે સિવાય પડે પછી ગિફ્ટ ટેક્સ છે, ઘણી વખત લાઇટ ટેક્સ આવતો હોય, ભણતરનો ટેક્સ આવતો, ઘણા બધા પ્રકારના ટેક્સ આવે છે એ આપણે ભરવાના હોય છે. ટુ એક્સેસ ધ ટેક્સ ઓફ અ પ્રોપર્ટી ઇટ્સ વેલ્યુ. ટેક્સ છે એ કેના દ્વારા નક્કી કરવામાં આવે તો કે જે પ્રોપર્ટી છે એની વેલ્યુ ઉપર છે એ ટેક્સ છે એ નક્કી કરવામાં આવે છે. ટેક્સ મે બી મ્યુનિસિપલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, વેલ્થ ટેક્સ એટસેટ્રા and all the tax are fixed on the valuation of the property. સમજ્યું કે ટેક્સ છે એ કેવો હોય કે નગરપાલિકાનો ટેક્સ હોય, મિલકતનો ટેક્સ હોય બરાબર, આપણી તબિયતનો એનો વેલ્થ એટલે કે આપણે સારા પાણાનો એનો પણ ટેક્સ હોય. આ બધી જ વસ્તુ છે એ વેલ્યુએશન છે પ્રોપર્ટીનું થઈ જાય એના ઉપર છે એ આધાર રાખે છે. એ પછી બેટરમેન્ટ ચાર્જ. બરાબર. બેટરમેન્ટ ચાર્જ છે એટલે કે સુધારણા ખર્ચ. સુધારણા ખર્ચ કેને કહેવામાં આવે છે કે when the property comes under some town planning scheme of the area value increase and consequently the owner of the property is required to pay additional tax known as the betterment charge. શું કહે છે જ્યારે કોઈ મિલકત છે નગર આયોજન છે
બરાબર, એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ જે છે એની અંદર સમાવેશ થઈ જાય, બરાબર, તો ત્યારે આ મિલકતનું મૂલ્ય શું થઈ જાય છે, તો કે વધી જાય છે. તેથી મિલકતના માલિકે છે એ વધારાના કરવેરા ભરવા પડે છે. આ જે વધારાના કરવેરાને શું કહેવામાં આવે છે, તો કે સુધારણા ખર્ચ અથવા તો બેટરમેન્ટ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. It becomes therefore necessary for the owner of the property to know the value of before and after completion of town planning scheme. તેથી આવી મિલકતના માલિકે છે મિલકતનું વેલ્યુએશન કરાવવું પડે છે, અને એને પોતાની પ્રોપર્ટી છે ટાઉન પ્લાનિંગ સ્કીમ છે એ પૂરી થાય પછી એની વેલ્યુ કેટલી થાય એ પણ એને જાણવી છે એ જરૂરી બને છે. ઘણી વખત શું થતું હોય તો કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતું હોય અથવા તો ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનતું હોય તો ગ્રામ પંચાયતના ટેક્સેશન જે છે એના પર્સન્ટેજ ઓછા હોય, એના કરતાં નગરપાલિકાના ટેક્સેશનના પર્સન્ટેજ વધુ હોય. એ જ રીતે નગરપાલિકા કરતાં મહાનગરપાલિકાના ટેક્સેશનના પર્સન્ટેજ વધુ હોય, એટલે કે એનો કરવેરો છે એ વધુ લાગતો હોય. તો એના લીધે શું થાય છે તો કે આ બધી વસ્તુ છે એ બેટરમેન્ટ ચાર્જ એટલે કે સુધારણા ખર્ચ કહેવામાં આવે છે. એ આપણે અલગ અલગ છે એ વધારવા પડે છે, બરાબર. તે પછી જોઈએ તો કે સ્પેક્યુલેશન, બરાબર. When a purpose is intended for sale of the property and market some profit, short period valuation is necessary for the purpose of this is known as the speculation value. Generally speculation value is lesser than the market value. જ્યારે છે એ તમે પ્રોપર્ટી છે એને તમે તાત્કાલિક વેચવા માંગતા હોય, બરાબર, એને થોડોક પ્રોફિટ છે એ ટૂંકા સમયની અંદર આપણે મેળવી લેવા માંગતા હોય, બરાબર, તો આવા આપણે હેતુથી જ્યારે વેલ્યુએશન કરીએ છીએ, બરાબર, તો એને કેટલી તો કે સ્પેક્યુલેશન વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી જે આ વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ કરતાં કેવી હોય છે. તે પછી આવે છે ગિફ્ટ ટેક્સ, બરાબર. ગિફ્ટ ટેક્સ અંદર જોઈએ તો when property is gifted, valuation of the gifted property is necessary to pay gift tax to the government by the person whom the property has been gifted. એટલે કે શું કહેવાય છે તો કે જ્યારે પ્રોપર્ટી છે એ કોઈ કાર તમે ગિફ્ટમાં દીધી, કોઈ મકાન ગિફ્ટમાં દીધું, તો એનું વેલ્યુએશન કરી અને એની ગિફ્ટની જે પ્રોપર્ટી જે છે તમે એનું આપણે શું કરવું પડે તો કે ગિફ્ટ પે છે એ ગવર્મેન્ટને આપણે ચૂકવવો પડે છે. આ ગિફ્ટ ટેક્સ કોને ચૂકવવાનો રહે છે તો કે એ જે પર્સને જેને આપણે ગિફ્ટ આપી છે એ પર્સન છે એ આ ટેક્સ છે એ ભરે છે, બરાબર. એ પછી હવે કોર્ટ ફીસ, બરાબર. કોર્ટ ફી ની અંદર જોઈએ તો કે when the has been filled with respect to the real estate, it becomes necessary to apply stamp of suitable amount. This amount is worked out after arriving at the value of the property under dispute. શું કહે છે તો કે જ્યારે કોર્ટમાં ક્યારે આ સ્થાવર મિલકત બાબતનો કેસ થાય બરાબર ત્યારે યોગ્ય રકમની સ્ટેમ્પ છે એ લગાવવી જરૂરી છે. આ સ્ટેમ્પની રકમ છે મિલકતના વેલ્યુએશન પરથી નક્કી કરવામાં આવે છે. આપણે જોયું કે સ્ટેમ્પ આવે અલગ અલગ 10, 20, 50 રૂપિયાનો આવે, 100 રૂપિયાનો આવે, બરાબર, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયાના સ્ટેમ્પ અલગ અલગ આવે છે, બરાબર. તો એ કેના આધાર લગાડવામાં આવે છે તો કે એ તમારી જે વેલ્યુએશન જે છે પ્રોપર્ટીની જે વેલ્યુ છે એના ઉપરથી છે આ ટેક્સ છે એ લગાડવામાં આવે છે. તે પછી આવે છે બેલેન્સ શીટ. Sometimes a company requires the valuation of its premises for the purpose of showing them in the balance sheet. શું કહે છે કંપનીએ તેની બેલેન્સ શીટમાં કંપનીના સંકુલ દર્શાવવામાં આવે છે, તેથી કંપનીના સંકુલને વેલ્યુએશન છે એ કરાવવું શું બનાવે છે તો કે એ જરૂરી બની જાય છે, બરાબર. આ બધું જ શું હતું તો કે એ પ્રોપર્ટીઝ જે કોઈ પણ છે એના ઓબ્જેક્ટ્સ ઓફ વેલ્યુએશન એટલે કે વેલ્યુએશનના હેતુ વાળા જેટલા જોયા કે કયા તો સેલિંગ ઓર બાઇંગ અ પ્રોપર્ટી, સિક્યુરિટી ઓફ લોન્સ, રેન્ટ ફિક્સેશન, ઇન્સ્યોરન્સ, કંપની ઇક્વેશન, બેટરમેન્ટ ચાર્જીસ, ટેક્સેશન, કોર્ટ ફી, બેલેન્સ શીટ, ગિફ્ટ ટેક્સ, બરાબર, ને સ્પેક્યુલેશન વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે બધું આપણે જોયું, અને કઈ રીતે તે વેલ્યુએશનને અસર કરે છે તે પણ આપણે જોયું, બરાબર. તે પછી આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન એસ્ટિમેશન એન્ડ વેલ્યુએશન, બરાબર. એસ્ટિમેશન અને વેલ્યુએશન જે છે, બરાબર, એની વચ્ચે તફાવત શું રહેલો છે તે જોઈએ. તો
The purpose of calculating the quantities and cost of various items of a building to know its probable estimation. એટલે કે કોઈપણ બાંધકામ કરતા પહેલા તેના અંદાજિત ખર્ચની ગણતરી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો કે એસ્ટિમેશન તરીકે ઓળખવામાં આવે છે. Valuation is the art of estimating or determining the fair price or value of property such as building, a factory, other engineering structure, land, etc. શું કહે છે કોઈપણ મિલકત જેવી કે મકાન, કારખાનું, જમીન વગેરેના વર્તમાન મૂલ્ય નક્કી કરવાની ટેકનિકને શું કહેવામાં આવે છે તો કે વેલ્યુએશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તે પછી એસ્ટિમેટની અંદર જોઈએ તો કે એસ્ટિમેટર ઇઝ ડન બિફોર ધ સ્ટાર્ટિંગ ઓફ ધ કન્સ્ટ્રક્શન. એટલે કે એસ્ટિમેશન છે એ બાંધકામ શરૂ કરતા પહેલા છે એ કરવામાં આવે છે. જ્યારે વેલ્યુએશનની અંદર જોઈએ તો વેલ્યુએશન ઇઝ ડન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ કન્સ્ટ્રક્શન ઓર ફોર લેન્ડ. એટલે કે વેલ્યુએશન છે એ બાંધકામ થઈ ગયા બાદ અથવા તો એકલી ખાલી જમીનનું છે એ વેલ્યુએશન છે એ કરવામાં આવે છે. એટ ધ ટાઈમ ઓફ એસ્ટિમેશન ધ પ્રોપર્ટી ઇઝ નોટ ઇન ફ્રન્ટ ઓફ ધ આઈસ ઓફ ધ એસ્ટિમેટર ધેરફોર ધ એક્યુરેસી ઇઝ લેસ. એસ્ટિમેશન કરતી વખતે મિલકત છે એ સામે હોતી નથી, તેથી ચોકસાઈ કેવી મળે છે આપણને ઓછી મળે છે. એટ ધ ટાઈમ ઓફ ધ વેલ્યુએશન ધ પ્રોપર્ટી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ આઈસ ઓફ ધ વેલ્યુઅર ધેરફોર એક્યુરેસી ઇઝ મોર. એટલે કે વેલ્યુએશન કરતી વખતે મિલકત છે એ કેવા હોય છે તો કે વેલ્યુઅરની સામે હોય છે, જેથી વેલ્યુએશન છે એ આપણને કેવું મળે છે તો કે ખૂબ જ ચોકસાઈપૂર્વક છે એ મળે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે પર્પઝ ઓફ એસ્ટિમેશન આર પ્રિલિમિનરી સ્ટડી ઓફ ધ પ્રોજેક્ટ, એડમિનિસ્ટ્રેશન અપ્રુવલ, ટુ ઇન્વેસ્ટિગેટ ફિઝિબિલિટી ઓર ટુ લોન ફ્રોમ બેંક એટસેટ્રા. એટલે કે એસ્ટિમેશનના હેતુઓ કયા કયા છે તો કે મૂડી રોકાણની જરૂરિયાત જાણવા, બાંધકામનો પ્રારંભિક અભ્યાસ કરવા, કરવેરા નક્કી કરવા માટે, વાણિજ્ય પ્રોજેક્ટ છે તો એમાં રોકાણની યથાર્થતા દર્શાવવા, વીમાની જરૂરિયાત દર્શાવવા વગેરે માટે છે એ આપણે શું કરવામાં આવે છે તો કે એસ્ટિમેશન છે એ કરવામાં આવે છે. બરાબર. પર્પઝ ઓફ વેલ્યુએશન શું છે તો કે બાઇંગ ઓર સેલિંગ ઓફ પ્રોપર્ટી, સિક્યુરિટી ઓફ લોન, રેન્ટ ફિક્સેશન, ઇન્સ્યોરન્સ એટસેટ્રા. એટલે કે વેલ્યુએશનના હેતુઓ કયા કયા રહેલા છે તો કે મિલકતનું વેચાણ કે ખરીદ કરવા, ભાડું નક્કી કરવા, લોન લેવા માટે, વીમો ઉતારવા માટે, સરકાર દ્વારા ફરજિયાત સંપાદન કરવા માટે એટસેટ્રા. આ બધી વસ્તુ માટે જ જોઈએ. હમણાં આપણે વેલ્યુએશનના હેતુ બધે જોઈ ગયા હતા કયા કયા હતા એ. તે પછી છે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન એસ્ટિમેશન આર ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન, યર ઓફ કન્સ્ટ્રક્શન, લોકેશન એટસેટ્રા. એટલે કે એસ્ટિમેશનને અસર કરતા પરિબળો કયા કયા છે કે બાંધકામનો પ્રકાર એટલે કે એની આકાર કેવો છે, ઊંચાઈ કેવી છે, પહોળાઈ કેવી રહેલી છે, યર ઓફ કન્સ્ટ્રક્શન બાંધકામનું વર્ષ કયું છે, સ્થળ કઈ જગ્યાએ તે લોકેટેડ છે એ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે. Factors affecting valuation are the demand and supply, development in public scheme, the rise in population or construction costs, etc. એટલે કે વેલ્યુએશન કયા કહે છે તો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. બરાબર. જે ડિમાન્ડ વધારે છે તો એ વેલ્યુએશન એનું કેવું હોય તો કે વધારે હોય, એ પ્રમાણે સપ્લાય ઓછી થાય તો વેલ્યુએશન વધે. તો ડિમાન્ડ એ વધે અને સપ્લાય એ ફૂલ હોય તો એની વેલ્યુ કેવી થાય તો કે ઓછી થઈ જાય. માટે ડિમાન્ડ એન્ડ સપ્લાય વેલ્યુએશન ઉપર અસર કરે છે. જનસંખ્યામાં વૃદ્ધિ, પોપ્યુલેશનમાં જેમ જેમ વધારો થાય એમ પણ શું થઈ જાય તો કે એની વેલ્યુની કિંમત છે એ વધતી જાય, કારણ કે એની માંગ વધે એટલે શું થાય તો કે વેલ્યુએશન વધતું જાય. પછી પબ્લિક સ્કીમમાં સુધારા, નગરપાલિકામાં મહાનગરપાલિકામાં ફેરવો, એક પબ્લિક સ્કીમમાં સુધારા થાય એના માટે, કરવેરામાં સુધારા, બેંક વ્યાજ દરમાં ફેરફાર, બાંધકામનો ખર્ચ, આ બધી જ વસ્તુ છે એ વેલ્યુએશનને અસર કરતા પરિબળો છે. આજે આપણે જોઈએ શું હતું તો કે એસ્ટિમેશન અને વેલ્યુએશનનો તફાવત ફરી એકવાર ફટાફટ જોઈ જઈએ તો કે કોઈપણ પહેલા તેના અંદાજિત ખર્ચની ગણતરી કરવામાં આવે છે જેને એસ્ટિમેશન તરીકે ઓળખવામાં આવે છે, અને કોઈપણ મિલકત જેવી કે મકાન, કારખાનું, જમીન વગેરેનું વર્તમાનની ટેકનિકને શું કહેવામાં આવે છે તો કે વેલ્યુએશન કહેવામાં આવે છે. એસ્ટિમેશન બાંધકામ શરૂ કરતા પહેલા કરવામાં આવે છે, જ્યારે વેલ્યુએશન બાંધકામ થઈ ગયા બાદ અથવા તો એકલી જમીનનું જ કરવામાં આવે છે. એસ્ટિમેશન કરતી વખતે મિલકત સામે હોતી નથી, તેથી ચોકસાઈ કેવી રહે છે ઓછી રહે છે. જ્યારે વેલ્યુએશન કરતી વખતે મિલકત ક્યાં હોય છે તો કે આપણી સામે હોય છે, તેથી વેલ્યુએશન છે એ ખૂબ જ આવે છે. એસ્ટિમેશનના હેતુઓ કયા કયા રહે છે તો મૂડી રોકાણ કરવા માટે,
બાંધકામનો પ્રારંભિક અભ્યાસ કરવા માટે, કર નિર્ણાયક જાણવા માટે, વાણિજ્ય પ્રોજેક્ટોમાં રોકાણની યથાર્થતા જાણવા માટે અને વીમાની જરૂરિયાત માટે છે એ આપણે એના હેતુઓ રહેલા છે. એ પછી વેલ્યુએશન માટેના હેતુઓ કયા છે? તો કે મિલકતનું વેચાણ અને ખરીદ કરવા માટે, ભાડું નક્કી કરવા માટે, લોન લેવા માટે, મિલકતને જામીનગીરી તરીકે મૂકવા માટે, તે પછી વીમો ઉતારવા માટે અથવા તો સરકાર દ્વારા ફરજિયાત સંપાદન કરવું હોય તો એના બધા માટે છે એ વેલ્યુએશનના હેતુઓ રહેલા છે. પછી એસ્ટિમેશનને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે બાંધકામનો પ્રકાર, આકાર, ઊંચાઈ, એ બધું છે એ પણ એસ્ટિમેશનને અસર કરે છે. પછી બાંધકામનું વર્ષ કયા વર્ષમાં થાય છે તે, અને સ્થળ એટલે કે કઈ જગ્યાએ આવેલું છે તે. પછી વેલ્યુએશનને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, પબ્લિક સ્કીમમાં સુધારો, જનસંખ્યામાં વૃદ્ધિ, કરવેરામાં સુધારો, બેંક વ્યાજ દરમાં ફેરફાર, બાંધકામનો ખર્ચ. બરાબર, આ બધી વસ્તુ છે એ કે શું છે? તો કે વેલ્યુએશનને અસર કરતા પરિબળો છે એ રહેલા છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ વેલ્યુઅર, એટલે કે સારા મૂલ્ય નિર્ધારક છે એના ગુણો છે એ કયા કયા રહેલા છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો વેલ્યુઅર કેને કહેવામાં આવે છે? વેલ્યુઅરનું કામ તેના ક્લાયન્ટને અને કચેરીને મદદરૂપ થવા માટે મિલકતની માર્કેટ વેલ્યુ છે એ શોધવાનું છે. A valuer who can work market value of on the scientific analysis and instance of sale. એક સારો વેલ્યુઅર છે એ શું કરે છે? આ શું હતી? તો કે વેલ્યુઅરની વ્યાખ્યા હતી. શું હતી? તો કે a valuer is an expert who can work out value of the property based on scientific analysis and instance of sale. બરાબર, શું કહે છે કે વેલ્યુઅરનું કામ તેના ક્લાયન્ટ અને કચેરીને મદદરૂપ થવા માર્કેટની વેલ્યુ છે એ મિલકતની જે વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવાનો છે. અ ગુડ વેલ્યુઅર ઇઝ અ એન્જિનિયર ઓર આર્કિટેક્ચર. બરાબર, એક સારો વેલ્યુઅર છે એ શું હોય? સામાન્ય રીતે એન્જિનિયર અથવા તો આર્કિટેક્ચર જ હોય છે. The valuer who has been property trained in the subject can play a great in arriving at the reasonable value of the property. વેલ્યુઅર પોતે છે એ પોતાના વિષયમાં કેવો હોય છે? નિષ્ણાંત હોવો જોઈએ, અને તેને પોતાના અભ્યાસ છે એના વિષયો ઉપરાંત છે નીચે દર્શાવેલા વસ્તુ છે એની બધાનું જ્ઞાન હોવું જોઈએ. તો એ કઈ કઈ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ? તેમાં છે A good valuer must be possess sound knowledge of the following subject, એટલે કે નીચેની વસ્તુનું પણ એને ખાસ એવું જ્ઞાન હોવું જોઈએ. કઈ કઈ વસ્તુ છે? તો કે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. બરાબર, એસ્ટિમેટ કરતા આવડવું જોઈએ, કોસ્ટિંગ કરતા આવડવું જોઈએ. તે પછી પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ. બરાબર, તેને પ્લાન દોરતા તેમજ સમજતા આવડતા હોવો જોઈએ, અને ડિઝાઇન સમજતા પણ આવડવું જોઈએ. તે પછી છે સર્વેઇંગ એન્ડ લેવલિંગ. બરાબર, સર્વે કરતા અને લેવલિંગ છે એ બધું છે પ્રોપર પ્રમાણમાં એ આવડવું જોઈએ. તે પછી છે બિલ્ડિંગ બાય લોઝ ઓફ ધ લોકલ બોડીઝ, એટલે કે સ્થાનિક સત્તાવાળા જે છે એના બિલ્ડિંગ બાય લો આપે છે. સેકન્ડ સેમની અંદર જ્યારે બિલ્ડિંગ ડ્રોઈંગ ભણ્યા ત્યારે બિલ્ડિંગ બાય લોસ જોયા હતા કે અલગ અલગ સિટી પ્રમાણે છે બિલ્ડિંગ બાય લોસ છે એ ફરતા હોય છે. તો એ સ્થાનિક સત્તા પ્રમાણે જે બિલ્ડિંગ બાય લોસ છે એના જાણકારી હોવી જોઈએ. બરાબર, તે પછી છે લો ઓફ કોન્ટ્રાક્ટ, એટલે કે કોન્ટ્રાક્ટના કાયદો, કોન્ટ્રાક્ટર જે છે એને કયા કયા શરતોનું પાલન કરવું એ બધી વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવા છે. પછી લેન્ડ એક્વિઝિશન. બરાબર, એક્સપિરિયન્સીસ ઇન કન્સ્ટ્રક્શન વર્ક, એટલે કે જમીન સંપાદન માટેનો એનો છે એ કન્સ્ટ્રક્શન વર્ક તરીકેનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બાંધકામનો અનુભવ હોવો જોઈએ. બરાબર, એ પછી છે ટાઉન પ્લાનિંગ એક્ટ. બરાબર, એટલે કે ટાઉન પ્લાનિંગ એક્ટ છે એના બધા જ એને ખબર હોય, એના જે કાયદાઓ છે ટાઉન પ્લાનિંગના એના બધા વિશે એને ખબર હોવી જોઈએ. બરાબર, પછી છે આર્બિટરીસ, એટલે કે લવાદી, એટલે કે ટાઈપ્સનો આપણે એમ જોઈએ તો કે શું કહે એને કે વચેટિયા માણસ જે હોય, મતલબ કે જે દલાલી કરતા હોય એને આપણે લવાદી તરીકે ઓળખીએ છીએ. તે પછી ઇકોનોમિક જીઓગ્રાફી. બરાબર, ઇકોનોમિક જીઓગ્રાફી એટલે કે શું કહેવા માંગે છે? તો કે આર્થિક ભૂગોળ. બરાબર, એ એને આવડતું હોવું જોઈએ. પછી છે સોશિયોલોજી, એટલે કે સમાજશાસ્ત્ર તેને આવડવું જોઈએ. કોમર્શિયલ મેથેમેટિક્સ, એટલે કે વાણિજ્ય ગણિત છે એને આવડવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ પ્રિન્સિપલ, એટલે કે રોકાણના સિદ્ધાંતો એને ખબર હોવી જોઈએ. ઇન્સ્યોરન્સ, એટલે કે વીમાની વિશે બધી એને ખબર હોવી જોઈએ.
મની માર્કેટ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે નાણાં બજાર અને વ્યાજદર વિશેને ખાસું એવું જ્ઞાન હોવું જોઈએ. તે પછી છે ટેક્સેશન ઓફ ધ ગવર્મેન્ટ એટલે સરકારનું કર માળખું જે છે એના વિશે પણ એને ખબર હોવી જોઈએ. અને તે પછી આવે છે રિપોર્ટ રાઇટિંગ, તો જે રિપોર્ટ લખતા પણ એને આવડવું જોઈએ. આ બધી જ પ્રોસેસ છે એ પૂરી થઈ જાય તે પછી એને રિપોર્ટ લખતા પણ આવડવું જોઈએ. હવે આ બધી શું હતી તો સારા વેલ્યુઅર છે એની છે એ ગુણધર્મો હતા. કયા કયા તો કે એને એસ્ટિમેટિંગ કોસ્ટિંગ કરતા આવડવું જોઈએ, પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરતા આવડવું જોઈએ, સર્વેઇંગ અને લેવલિંગ કરતા આવડવું જોઈએ, સ્થાનિક સત્તાવાળા અને બિલ્ડિંગ બાયલો જાણતો હોવો જોઈએ, કોન્ટ્રાક્ટરના કાયદાઓ જાણતો હોવો જોઈએ, જમીન સંપાદન માટેના નિયમો જાણતો હોવો જોઈએ, બાંધકામનો અનુભવ હોવો જોઈએ, ટાઉન પ્લાનિંગ એક્ટ જાણતો હોવો જોઈએ, દલાલી તરીકે કામ કરતો હોવો જોઈએ, આર્થિક ભૂગોળ છે એ જાણતો હોવો જોઈએ, સમાજશાસ્ત્ર જાણતો હોવો જોઈએ, વાણિજ્ય ગણિત છે એ જાણતો હોવો જોઈએ, રોકાણના સિદ્ધાંતો છે એ જાણતો હોવો જોઈએ, ઇન્સ્યોરન્સને વિશે ખબર પડતી હોવી જોઈએ, નાણાં બજાર અને વ્યાજ દર વિશે બધી જ અપ ટુ ડેટ માહિતી હોવી જોઈએ, સરકારનું કણ માળખું છે એ પણ એને સારી એવા પ્રમાણમાં આવડતું હોય છે અને રિપોર્ટ રાઇટિંગ કરતા પણ આવડવું જોઈએ. બરોબર. ઓકે, આપણે આ વિડીયો લેક્ચરની અંદર ટોટલ 3 ટોપિક જોયા, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ વેલ્યુએશન. એની અંદર અલગ અલગ 10 થી 11 જેટલા છે એના ઓબ્જેક્ટિવ્સ હતા. એ કયા કયા હતા? કે મિલકતનું વેચાણ અને ખરીદી કરવા માટે, લોન માટે, મિલકતને જામીનગીરી તરીકે ગીરવે મૂકવા, ભાડું નક્કી કરવા, વીમો ઉતારવા માટે, ફરજિયાત સંપાદન કરવા માટે, સુધારણા ખર્ચ, બરાબર, કરવેરો ભરવા માટે, કોર્ટ ફી ભરવા માટે, બેલેન્સ શીટ, ગિફ્ટ ટેક્સ અને સ્પેક્યુલેશન વેલ્યુ તરીકે. બરાબર, આ બધી છે એ વેલ્યુએશનના હેતુઓ હતા, એ આપણે જોયા હતા. તે પછી એસ્ટિમેશન અને વેલ્યુએશન વચ્ચેનો જે ડિફરન્સ હતો એ આપણે જોયો. અને તે પછી આપણે જે સારો મૂલ્ય નિર્ધારક છે એટલે કે વેલ્યુઅર છે એના ગુણધર્મો છે, એના ગુણો કયા કયા રહેલા છે એ આપણે જોઈએ. ઓકે, થેન્ક યુ.